ફરી એકવાર સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો। લિંબાયતના આસ્તિકનગર ખાતે બન્યો હત્યાનો બનાવ। સુરતના લિંબાયતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। સુરત લિંબાયતના આસ્તિકનગર ખાતે અરુણ નામના યુવકની અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી। બનાવની જાણ થતાં લિંબાયત પોલીસનો કાફલો સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। હાલ હત્યા પાછળ કારણો બહાર આવ્યા નથી। આ બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને તંગદિલીનું વાતાવરણ છવાયું। હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી સર, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં 5 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે, એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો। એના જે પરિચિતમાં છે, એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે, દેવીદાસ ઉર્ફે ડેવિડ, અને બીજાનું નામ છે સની હલવાઈ। આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી। કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું। મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે। એ એના બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક ત્રણે વચ્ચે મતલબ ઝઘડો થયો। એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે, પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ। આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે।